સ્ત્રીઓ આ દિવસે વાળ ધોશે તો ધનની વર્ષા થશે, માલ મિલકતોમાં વધારો થશે। મહિલાઓ આ દિવસે જો વાળ ધોશે તો ધનની વર્ષા થશે, પતિ અને પુત્ર થશે અને માલ અને મિલકત સારી પ્રાપ્ત થશે, બધી જ મનોકામના પૂરી થશે। પ્યારા ભક્તજનો, ઘરમાં મહત્વનું આગેવાની અને લક્ષ્મીની પ્રાપ્તિ કરાવનાર હોય તો ગૃહ લક્ષ્મી છે। મહારાજ, સ્ત્રીઓ થોડા કમાવા જાય છે, હેને આપણને પ્રશ્ન થાય કે ન થાય કમાવા તો પુરુષો જાય છે, પરંતુ સ્ત્રી છે ને એ ગૃહ લક્ષ્મી કીધી છે। સ્ત્રીને મોટામાં મોટું વાક્ય પ્રયોજન આપણા શાસ્ત્રમાં કર્યું છે, કારણ કે સ્ત્રી ધારે તો આપણા ઘરને ઊંચું લાવી શકે છે, સ્ત્રી ધારે તો ઘરને નીચે પણ લાવી શકે છે। તો બહેનોએ કયા દિવસે વાળ ધોવાથી આપણા ઘરમાં સારી લક્ષ્મી, સમૃદ્ધિ અને પતિ અને પુત્રનો સારામાં સારી પ્રોપર્ટી અને મનોકામના સિદ્ધ થાય છે। જો બહેનો વાળ ધોવે, આપણને મનમાં પ્રશ્ન ઉદ્ભવે, કારણ કે અત્યારે તર્ક વિતર્કવાળા માણસો થઈ ગયા। મહારાજ, વાળ ધોવાથી કઈ લક્ષ્મી આવે? મહારાજ, વાળ ધોવાથી થોડી મનોકામના સિદ્ધ થાય? અરે ચોક્કસ થાય, કારણ કે ગૃહ લક્ષ્મી કીધા છે અને સ્ત્રીઓનું મહત્વનું ઘરેણું પણ કહેવામાં આવે એ વાળ છે। અત્યારે બહેનો છે ને અનેક પ્રકારના અહીંયાથી બોલાય નહીં, પરંતુ કહેવું પડે છે કે તમે તમારા અલંકારને ક્ષીણ ભિન્ન કરી રહ્યા છો। વાળ કપાવશે, એને સ્ટેટિંગ કરાવશે, એ બધું કરાવવા લાગ્યા છો કે નથી લાગ્યા? તો આ બધું કરવાની તમારે જરૂર નથી। અનેક પ્રકારના સાબુ, અનેક પ્રકારના શેમ્પૂ, અનેક પ્રકારના કેમિકલો નાખી અને તમારા સૌભાગ્યને, તમારું એક ઘરેણું છે, એને તમે બગાડી રહ્યા છો। વાળ એ મહત્વની વસ્તુ, સ્ત્રી જે શક્તિ છે એની માટેની છે, અને એક મહાભારતનો ઉત્તમ, આપણે જોવા જઈએ તો ઉત્તમ કથા છે મહાભારતની, કે જ્યારે દુશાસન દ્રૌપદીને પોતાના દ્રૌપદીના કેસ પકડી અને જ્યારે રાજસભામાં લાવે છે। હવે 5 પાંડવો સામે ઊભા છે, એમાં ભીમસેનને ઉગ્રતા અંદરથી લોહી ઉકળવા લાગ્યું છે। હે ભીમસેનને લોહી ઉકળવા લાગ્યું છે કે દુશાસને મારા પત્નીના વાળ પકડ્યા, જે હાથથી એના વાળ પકડ્યા છે, ને મારા પત્ની એટલે દ્રૌપદીજીના પાંચાલીના જે હાથથી વાળ પકડ્યા છે, એ જ હાથને હું તોડી નાખીશ, એને જ કાપી નાખીશ। એ ભાવ જાગ્યો છે અને ચીર હરણ થયો, એની કથા આપ બધા જ જાણો છો। દ્રૌપદીના ચીરનું હરણ થાય છે, દ્રૌપદીના કેસ ખુલ્લા છે, દ્રૌપદીજી બધાયની આગળ આજીજી કરે છે। ભીષ્મ પિતા જેવા મહાન યોદ્ધાઓ પણ ત્યાં છે, બ્રહ્મચારીઓ પણ ત્યાં છે, ગુરુ દ્રોણ પણ ત્યાં છે। બધાયની પાસે જઈ અને દ્રૌપદીજી આજી કરે છે કે મારી આબરૂ, જે મારી ચીર હરણ થઈ રહ્યું છે, એને તમે બચાવો। અને આપ બધા જ જાણતા હશો કે કુરુક્ષેત્રના રણભૂમિના મેદાનમાં યુદ્ધ જ્યારે થયું, 18 દિવસનું યુદ્ધ ચાલ્યું હતું અને દ્રૌપદીજીએ ભર સભામાં ભગવાન કૃષ્ણએ ચીર પૂરી છે, એ કથા આપ જાણો છો। માધવને યાદ કરી, કૃષ્ણને યાદ કરી, ભગવાન કૃષ્ણને યાદ કરી અને ભગવાને દ્વારિકાધીશે ચીર પૂરી છે, એ કથા આપ બધા જ જાણતા હશો। અને ત્યારે દ્રૌપદીએ ભર સભામાં પ્રતિજ્ઞા લીધી હતી, દ્રૌપદીજીએ ભર સભામાં પ્રતિજ્ઞા લીધી હતી કે જે વાળથી મને ખેંચી અને અહીંયા લાવ્યા છે, અને એ વાળથી જ્યારે દુશાસન મારા હાથ, એના હાથથી મારા કેસ ખેંચીને લાવ્યાને, અને એ સમયે મેં બહુ આજી દુશાન કરી, એમને ન માની, અને જ્યારે યુદ્ધ થયું અને યુદ્ધના સમયે પ્રતિજ્ઞા કરવામાં આવી કે એમના રક્તથી મારા વાળને ધોઈશ, ત્યારે જ હું મારા વાળને બાંધીશ, ત્યાં સુધી મારા વાળને હું ખુલ્લા રાખીશ, આવી પ્રતિજ્ઞા લીધી હતી। આવી પ્રતિજ્ઞાઓ આપણી સતીઓ લેતા હતા, તો એ વાળ જે ઘરાણું છે, સ્ત્રીઓ માટેનું ઘરાણું છે, અને એને જે તે સમયે ધોવો તો તમારા ઘરની તમે લક્ષ્મીને વ્યય કરી રહ્યા છો। તમે વાળને, બહેનોએ હંમેશા વાળને મંગળવાર કે શનિવાર તો કોઈ દી ન ધોવા, પણ બહેનોએ વાળ હંમેશા ગુરુવારના દિવસે ધોવા જોઈએ, બુધવારના દિવસે ધોવા જોઈએ, સોમવારના દિવસે ધોવા જોઈએ। ગુરુવાર, બુધવાર અને સોમવારના દિવસે બહેનો વાળ ધોશે, એમાં કદાચ એકાદશી આવે, ન ધોવાય, પૂર્ણિમા આવે, ન ધોવાય, અમાવસ્યા આવે, ન ધોવાય। કોઈ આપણો સંસ્કૃતિ અનુસંધાને જોવા જઈએ
અષ્ટમી કરો છો ઉપવાસના દિવસે. આ બધા નિયમો તમારે સાચવવા જરૂરી હોય છે. કદાચ એકાદશી છે તો દશમના દિવસે આપણે સ્વસ્થ વાળ ધોઈ નાખવા જોઈએ. અમાવસ્યા છે તો 14ના દિવસે વાળ ધોઈ નાખવા જોઈએ. તો બહેનોએ આ કાર્ય ખાસ કરવાનું છે. અને ધ્યાન રાખજો, મંગળવાર કે શનિવારના દિવસે ભૂલથી પણ વાળ ધોઈ નાખ્યા, ભૂલથી પણ વાળ ધોવાઈ ગયા તો તમારી ઉપર શનિદેવનો ક્રોપ થશે. એટલે એનાથી તમારા ઘરની જે સંપદા છે, તમારા ઘરની જે આવનારી લક્ષ્મી છે, તમારા ઘરમાં જે કોઈ આવનારું સુખ અને શાંતિ છે, તમારા ઘરમાં જે આવનારી મનોકામના સિદ્ધ કરવાવાળી ફળ આપનારી જે ઊર્જા છે, એમાં તમે સય કરશો, એનો સય થશે, એ ઘટવા લાગશે. મહારાજ, અમારા ઘરમાં શાંતિ નથી, આવા પ્રશ્નો બહેનો કરતા હોય છે. મહારાજ, અમારે ત્યાં સારી લક્ષ્મી નથી રહેતી. મહારાજ, અમે એક સાધી અને તેર તૂટે છે, આવા પ્રશ્નો બનતા હોય છે. તો એવા બહેનોએ સોમવારના દિવસે, બુધવારના દિવસે અને ગુરુવારના દિવસે વાળ ધોવાથી તમારી ઉપર સારી ઊર્જા પ્રાપ્ત થશે. અને બહેનો, કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે સારા દેખાવ જ છો. ઈશ્વરે આપેલું, તમને નિર્માણ કરેલું, તમારું જે કેરેક્ટર છે, એમાં શક્તિમાન તમે, એ શક્તિ સ્વરૂપમાં છો. અને તમે તમારા કેરેક્ટરને, તમારી જે શરીરની, જે સ્મૃતિ છે, તમારી જે દેખાવાની, જે મનોરથ અનુસંધાન છે, એને તમે ખોટી કદરૂપી કરો છો. આપણને ઘણી જગ્યાએ તો એમ પણ ખબર ન પડે. હું મારા એક પ્રવાસના દોરાન થાઇલેન્ડ ગયો હતો. કથા અને અનુસંધાન તો એક બેનને મેં એવા જોયા અને અમે ત્યાંથી પસાર થતા હતા અને એમને ત્યાં પધરામણી કરવાની હતી. હવે જેમે પુરુષ વાળ કપાવે ને એવા બહેનો વાળ કપાવતા થઈ ગયા છે. ખોટો ન લગાડશો બેન, પણ આ બધું થાય છે. તમે 500 રૂપિયા, 1000 રૂપિયા, 5-5, 10-10 હજાર રૂપિયા બ્યુટી પાર્લરમાં આપી અને એવા ખોટા વાળ કપાવો છો. હું બ્યુટી પાર્લરવાળાને અહીંયાથી ખોટું કરવા નથી માંગતો, પરંતુ તમારું અલંકાર છે ને, એ તમારું સૌભાગ્ય છે. એ તમારા વાળ છે, તમારું ઘરાણું છે, એ તમારા વાળ છે, અને એ વાળ ઘટવા લાગે. હે, કેવા તમે લાગો, તમને એમ લાગે છે કે આવા વાળ કપાવવાથી આપણે બહુ સરસ દેખાઈએ? ના. વાલા, જીવનમાં કીધું છે કે વાળને સાચવશો ને વાળ ઉપર તો સર્વસ્વ ચાલે છે. એક મોટી વાત એક છે કે જ્યારે મહારાણા પ્રતાપ વાલની વાત યાદ આવીને, એટલે પુરુષનું ઘરાણું શું છે, મૂછ. મહારાણા પ્રતાપ અડધી ગાડીમાં ભીલનો વેશ ધરી અને મહારાણા પ્રતાપને દેશવટો મળી ગયો છે. ભીલનો વેશ ધારણ કરી અને હલ્દી ઘાટીમાં ત્યાં આગળ રહી રહ્યા છે. હવે એકવાર એવું બને છે કે મહારાણા પ્રતાપ આ બાજુ ઘોડો લઈ અને પોતાના નિવાસસ્થાને આવે છે. નિવાસસ્થાન તો કેવું હોઈ શકે, ભીખડોમાં જે ડુંગરોમાં તે રહેતા હતા, અને મહારાણા પ્રતાપ જ્યાં એક ડુંગરાની એક શિલાની ટેકો દઈ અને બેઠા છે, અને આ બાજુ એમના ધર્મપત્ની મહારાણા પ્રતાપ થાકીને આવ્યા છે, જલપાન કરાવ્યું છે. મહારાણા પ્રતાપ 00 પવન આવતા મહારાણા પ્રતાપને નિંદ્રા આવી જાય. વાત તો બહુ મોટી છે, એક નિંદ્રાની ઝબકી આવી જાય છે. મહારાણા પ્રતાપ નિંદ્રામાં સ્વપ્ન જોવે છે. મહારાણા પ્રતાપ નિંદ્રામાં સ્વપ્ન જોવે છે કે કંઈક કામ અર્થે જે જંગલમાં ફરતા હતા એમાં એમને રાજા અકબરનો ભેટો થઈ જાય છે, અને એક હાથ મહારાણા પ્રતાપે એક હાથ પોતાની તલવારના મૂઠ ઉપર રાખ્યો છે અને એક હાથ મૂછ ઉપર રાખ્યો છે, અને ત્યારે આ બાજુ એમના પત્ની મલક હસી રહ્યા છે. અને મહારાણા પ્રતાપ જ્યાં આ જાગ્યા, નિદ્રામાંથી જાગૃત થઈ ગયા, ઝબકી ગયા. મહારાણા પ્રતાપ જાગે છે. અને જાગે થઈ અને મહારાણા પ્રતાપ જાગી અને તરત ઘોડે સવાર થઈ અને નીકળી રહ્યા છે, અને ત્યારે તેમના પત્ની મહારાણા પ્રતાપના ધર્મપત્ની કહે છે કે રાજા રાણા, તમે સપનામાં જે જોયું ને એ કદાચ તમને સામે મળી જાય
તો એને એમને મૂકી આવજો, એમને છોડી આવજો, એમને મારતા નહીં, એમ કહી. અને મહારાણા પ્રતાપ ત્યાંથી નીકળી ગયા છે અને એ સ્વપ્ન જે જોયું હતું એ જ સ્વપ્ન મળે છે કે એ રાજા અકબર રાજાને દિશા મૂજાઈ ગઈ છે. એમનો જે પડાવ જ્યાં રાખ્યો હતો એની દિશા મળતી નથી, એટલે ત્યાં આવે છે અને એમાં ભીલના ભેસમાં મહારાણા પ્રતાપને સરનામું પૂછવામાં આવે છે. વાત તો બહુ ગંભીર અને બહુ મોટી છે. મહારાણા પ્રતાપને સરનામું પૂછે છે કે ભાઈ, મારે અહીંયા જવું છે. અહીંયા જવા માટે કઈ દિશા? અને મહારાણા પ્રતાપે જ્યાં આ જોવે છે તો આ તો મારો દુશ્મન છે. સ્વપ્ન યાદ આવે છે અને મહારાણા પ્રતાપ આ જગતમાં એવા સુરવીરો થઈ ગયા છે, એમને માર્યા વગર એમના નિવાસસ્થાન સુધી પહોંચાડીને આવ્યા અને જ્યાં પોતાના નિવાસસ્થાને આવે અને રાત્રિનો સમય મધર ભાગ્યો છે, રાત્રિનો સમય થયો છે. અને એમના પત્ની મહારાણા પ્રતાપ એમના પત્નીને કહે છે કે તમે કહેતા હતા અને એનો જ મને ભેટો થયો. તમને કેવી રીતે ખબર પડી? ત્યારે એમના પત્ની બોલ્યા છે કે મારા રાણા મહારાણા પ્રતાપ, મારા રણા એમને મૂછ ઉપર હાથ ન રાખે, કદાચ અકબર જ સામો આવ્યો હોય ને તો જ મહારાણા પ્રતાપ મારા રણા મૂછ ઉપર હાથ રાખે. નીકર, મારા રણા મૂછ ઉપર હાથ ન રાખે એવા મોટા મોટા સુરવીરો એની મહાનતા બતાવી ગયા છે. તો બહેનોએ સોમવાર, બુધવાર અને ગુરુવાર આ 3 વારના દિવસે વાળ ધોવામાં આવે તો તમારે ત્યાં સારી ધનની વર્ષા થાય છે, તમારી મનની ઈચ્છા અવશ્ય પરિપૂર્ણ થાય છે. કારણ કે આ 3 વારના દિવસે લક્ષ્મી, ગૃહણ લક્ષ્મીને આધીન્ય બનતા હોય છે. તો આ સમયે જો વાળ ધોવામાં આવશે, મનોકામના અવશ્ય પરિપૂર્ણ થશે.